રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં મંદિર ડિમોલિશનની કાર્યવાહી બાદ રાજકીય માહોલ ગરમાયો છે। 2 દિવસ પૂર્વે તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો આ વિરોધમાં જોડાયા હતા। વિરોધ દરમિયાન કાર્યકરોએ હાથમાં સૂત્રો લખેલા પોસ્ટર સાથે પ્રદર્શન કર્યું હતું। કેટલાક કાર્યકરો હનુમાનજીની ગદા સાથે પણ જોવા મળ્યા હતા। સમગ્ર વિસ્તારમાં જય શ્રી રામના નારા અને હનુમાન ચાલીસાના પાઠથી માહોલ ગુંજી ઉઠ્યો હતો। आज कांग्रेस हमेशा लोग साथे उभी रही है ने तमे जोवो के चूंटणी पछी जे भारतीय जनता पार्टी रामना नामे मत ले छे, हिंदुत्वना नामे मत ले छे। जेवी चूंटणी पूरी थई के तरत ज एमणे डिमोलिशन નું કામ ચાલુ કરી દીધું છે કે જે રામના મત નામ ઉપર મત માંગે છે, હિન્દુત્વ વિશે પ્રચાર કરતી હોય છે, હિન્દુત્વની પીપુડી વગાડતી હોય છે। આજ લોકોની આસ્થા સાથે રમી રહી છે। અસંખ્ય મંદિરો પાડી નાખ્યા છે અને કોઈ પણ ધર્મ હોય એમના સાથે આ લોકોને કઈ લેવા દેવા જ નથી હોતા કે તમે ગમે ધર્મ ના હોય, કારણ કે મંદિર સાથે આપણે એમ કેમ રીતે આસ્થા જોડાયેલી હોય છે। ભલે નાનામાં નાનો માણસ હોય કે નાની ડેરી હોય પણ એની સાથે એની આસ્થા જોડાયેલી હોય છે કે પણ ભારતીય જનતા પાર્ટી બસ ચૂંટણી સુધીનું કામ હતું ત્યાં સુધી અટકાયેલા હતા। ચૂંટણી પૂરી થઈ જીતી ગયા એટલે હવે બુલડોઝરની કામગીરી ચાલુ। જોવાનું જ નથી કે લોકોની આસ્થા છે કે નહીં। રાત્રે જ કે અડધી રાત્રે જ્યારે લોકો આરામ કરતા હોય, રાતે સૂતા હોય ત્યારે જ આ લોકોનો ટાર્ગેટ હોય છે કે ત્યારે જઈને બધું પાડી નાખો, એટલે કોઈ મેન્ટલી પ્રિપેર જ ના હોય કે શું થઈ રહ્યું છે તેમની સાથે। એવી જ રીતે આ તાનાશાહી સરકારે અડધી રાત્રે જઈને મંદિરો પાડવાનું ચાલુ કર્યું, ત્યાંની વસાહતને ખતમ કરવાનું કામ કર્યું। પછી આજ અમે ધરણા ઉપર બેઠા છીએ કે હવે જેટલા મંદિર છે બીજા એમને તો ન પાડો, કારણ કે લોકોની આસ્થા જોડેલી હોય અને તમારો ટાર્ગેટ મંદિર જ કેમ હોય છે હંમેશા? તમારો ટાર્ગેટ કેમ હંમેશા મંદિર જ હોય છે? સૌથી વધારેમાં વધારે મંદિરો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પડ્યા છે। પછી ઐતિહાસિક પુરાતત્વ કેમ ના હોય? પુરાણા જમાના મંદિરો પણ કેમ ના હોય? મણિકર્ણિકા ઘાટ કે જેને આપણો ઇતિહાસ ગણવામાં આવતો હતો, એક ઇતિહાસનો યુગ તરીકે ગણવામાં આવતો હતો, એને લઈ લ્યો કે નાનામાં નાની શેરીની એક નાનકડી ડેરી લઈ લ્યો। આટલા જેટલા મંદિરો પડ્યા છે એ હિન્દુની આસ્થાઓના પ્રતીક છે, એ જ મંદિરોને એમને પાડ્યા છે। તો કેમ તમે તો હિન્દુત્વની પીપુડી વગાડો છો, તમારે તો હિન્દુ રાષ્ટ્ર બનવું છે ને તમે જ કેમ મંદિરોના દુશ્મન છો? એ એક મોટો સવાલ છે। લોકોએ પણ હવે જવાબવું પડશે, જોવું પડશે કે જે આ લોકો રામના નામે મત માંગે છે, હિન્દુત્વવાદીની વાતો કરતા હોય છે, સૌથી વધારે મંદિરો એમણે જ પાડ્યા છે। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ધાર્મિક લાગણીઓને અવગણીને મંદિરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે, જેના કારણે હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। વિરોધકારીઓએ માંગ કરી હતી કે આવી કાર્યવાહી કરતા પહેલા સ્થાનિક લોકો સાથે ચર્ચા અને યોગ્ય આયોજન કરવું જોઈએ। ત્યારે હિન્દુના હૃદય પર ઘા કરી રહી ભારતીય જનતા પાર્ટી હનુમાન દાદાજીને કહે, દેવ જેને કહેવાય, દેવ દેરાને કહીને દાદાના ખભે ચડ્યા ભારતીય જનતા પાર્ટીના મસીત વંશજ જીતેલી ભાજપ દ્વારા રાત્રે 2 વાગે જઈને મંદિરો તોડવા, હિન્દુઓની આસ્થાઓ સાથે ખિલવાડ કરવો, એ લઈને કોંગ્રેસ ધરણા ઉપર બેઠી છે કે આવનારા એક મંદિર આપશો તો અમે મંદિર બચાવવા માટે કાંઈ પણ કરવા માટે અમે કોંગ્રેસની તૈયાર છીએ। અમે પણ હિન્દુ અત્યાર લગીને એમ કહેતા હતા કે હિન્દુઓ ખતરામાં છે, હવે હિન્દુઓ ખતરામાં નથી, હિન્દુઓના દેવી દેવતાઓના મંદિરો ખતરામાં છે। ભારતીય જનતા પાર્ટી એ પણ યાદ રાખવું જોશે કે તમે પોતે ખતરામાં છો ને તમારું જે જીતનું મશીન છે એ પણ ખતરામાં છે, કારણ કે તમે દેવ દેવા નથી, દાદા નથી। 11,000 મંદિરોને ઓલરેડી નોટિસ આપી દીધી। જે શેરીની અંદર નડતું નથી એવું મંદિર પાડવાની વાત ક્યાં આવે? દાદાની આસ્થા છે, હનુમાન દાદાની આસ્થા લોકો સાથે જોડાય, એ લોકોના હૃદય ઉપર ઘા કરવા માટે નાની એવી શેરીની અંદર ડેરી હોય છે પણ ડેરી પાડવા શું કામ? તમે એવા તે શું મંદિરની પાછળ પડે? તમે શું એવા મંદિરો નડી ગયા છે મંદિર પાડવા માટે? વન સાઈડ તમે જીતી, લોકોના મત ચોરી કરી, મશીનથી તમે જીતતા, હવે મશીન પણ તમારું નહીં રહે, કારણ કે તમે હનુમાન દાદાને કહી દીધું। પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા તંત્ર સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવીને મંદિર ડિમોલિશન મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી। હાલ આ મુદ્દે રાજકોટનું રાજકારણ ગરમાયું છે।